અને હવે વાત કરીશું પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। જી હા, ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે 63 માંથી 35 બેઠકો બિનહરીફ કબજે કરીને વિરોધ પક્ષોને મોટો ઝટકો આપ્યો છે, જેમાં તાલુકા પંચાયતની 14, જિલ્લા પંચાયતની 4 અને નગરપાલિકાની 17 બેઠકોનો સમાવેશ થાય છે। આ વિજય બાદ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ડીજેના તાલે જીતની ઉજવણી કરી હતી। હવે બાકી રહેલી 28 બેઠકો માટે આગામી 26મી એપ્રિલે મતદાન યોજાશે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે મોટાભાગની બેઠકો પર ત્રિપાંખીયો જંગ ખેલાશે। શહેરા તાલુકાની પ્રજા, શહેરા નગરના નગરજનો દરેકનો ખૂબ આભાર માનું છું। બીજું, જે ચૂંટણી થવાની છે, તાલુકા પંચાયતની 14 બેઠકો, જિલ્લા પંચાયતની 3 અને નગરપાલિકાની 11 બેઠકો, એનું પણ ભવિષ્ય હું કહી દઉં છું કે આ તમામે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી જેઠાભાઈ સાહેબની આગેવાની હેઠળ જીતવાના છે, એમાં કોઈ બેમત નથી। એટલું જે ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી એ અમારી પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા વોર્ડ નંબર 1ના તમામે તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હું આગળ પણ મારા 1 નંબર વોર્ડના વિકાસના કાર્યોની અંદર ખૂબ સારું પ્રદર્શન કરી અને સૌનું કામ